નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા ભારતીય રાજકારણની અંદર ખૂબ જ પ્રભાવી સ્થાન ધરાવનારા નેતાના સંદર્ભમાં વાત કરવી છે, પરંતુ સાથે સ્પષ્ટતા કરી લઈએ કે અહીંયા આગળ જે કંઈ હકીકતો રજૂ કરવામાં આવશે એ આધારભૂત રજૂઆતો છે. એમાં કોઈની વ્યક્તિગત બદનાક્ષી, કોઈની અવહેલના કરવાનો, કોઈ સંગઠનને નીચું ઉતારવાનો અથવા તો નીચું જોવાડવાનો કોઈ પ્રયાસ નથી, પરંતુ હકીકતો અને તથ્ય આધારિત જે હકીકતો છે એના ધ્યાનમાં લઈ અને ખૂબ વાસ્તવિક રજૂઆત સાથે સાથે કેવા કેવા પરિબળો કેવી ભૂમિકા ભજવી અને દેશને ખૂબ પાછળ લઈ જવાના પ્રયાસો કરે છે. એટલે એક સામાજિક સભાનતા કેળવવાનો પણ આ આશય છે. અને એ સંદર્ભમાં આપણે વાત કરતા જે શાસકો તરફથી વારંવાર ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરવામાં આવે છે, આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવો છે, પારદર્શક વહીવટની વાતો કરવામાં આવે છે, પરંતુ જે વાસ્તવિક હકીકતો છે, ઓન ધ રેકોર્ડ જે બાબતો નોંધાયેલી છે એવા થોડાક ઉદાહરણો, રેકોર્ડેડ ઉદાહરણો આપીને તમને મારે વાત કરવી છે. આંધ્રપ્રદેશનો સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં થયેલા કૌભાંડમાં જગનમોહન રેડ્ડીની સરકારે ચંદ્રબાબુ નાયડુને જેલમાં ધકેલી દીધા. 371 કરોડના આ કૌભાંડ હતું. કેટલું? 371 કરોડનું. અને એમાં ચંદ્રબાબુ નાયડુને જેલમાં ધકેલી દીધા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે આ કેસમાં ક્લીન ચીટ આપી દીધી છે. ચંદ્રબાબુ નાયડુ ભારતીય જનતા પક્ષના ટેકેદાર બન્યા એ પછી ઈડીએ એમને સ્વચ્છતાનું પ્રમાણપત્ર, ભાઈ તમે કૌભાંડી નથી. આવું બીજું કૌભાંડ એનસીપીના અજીત પવાર સામે સિંચાઈ કૌભાંડના 70,000 કરોડના આક્ષેપો હતા. કેટલા? 70,000 કરોડના. અને એ બધા આક્ષેપોમાં એમની સામે આવક કરતાં વધારે સંપત્તિના હતા. આવકવેરા વિભાગે એમની પત્ની સુનેત્રા અને પુત્ર પાર્થની પણ 1,000 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. કેટલી? 1,000 કરોડની. એમની સામે જરદેશ્વર સુગર મિલ અને આ સિંચાઈ કૌભાંડના અનેક આક્ષેપો હતા, પરંતુ અજીત પવારે પોતાની એનસીપી છોડી અને ભારતીય જનતા પક્ષનો આશ્રય પહોંચી ગયા. એટલે બધા જ આક્ષેપો અને બધા જ કેસો એમની સામેથી પરત લઈ લેવામાં આવ્યા. એમની જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી, જપ્ત કરવામાં આવી, એ સંપત્તિ મુક્ત કરવામાં આવી. અને અજીત પવાર મહારાષ્ટ્રની અંદર એક શાસક પક્ષ સાથે જોડી ગયા. એટલે 70,000 કરોડના જે આક્ષેપો હતા ને, એ બધું 70,000 કરોડ એટલે તમે વિચારો કેટલી મોટી રકમ છે. અને છતાંય એ માણસ બેદાગ થઈ ગયો અને શાસનમાં આવી ગયો. આસામના હિમંત બિસ્વા શર્મા સામે ગુવાહાટીમાં હજારો કરોડના આરોપો હતા. કેટલા? હજારો કરોડના. આ વ્યક્તિ કોંગ્રેસમાં હતી ને ત્યારે ભારતીય જનતા પક્ષે એમની સામે એક આખી પુસ્તિકા બહાર પાડી હતી, પરંતુ એ માણસે ભાજપમાં જોડાઈ ગયો એટલે આજે આસામના મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્રના નારાયણ રાણે સામે સીબીઆઈ અને ઈડીએ કેસ નોંધેલા હતા, પરંતુ આ મહાશય ભાજપમાં આવી ગયા અને એ બધા કેસો દૂર થઈ ગયા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને ડિસેમ્બર 2017માં દિલ્હીની કોર્ટે કોલસા કૌભાંડમાં આરોપી ઠરાવી અને 3 વર્ષની સજા ફરમાવી હતી. ઈડીએ કરેલા કેસ પ્રમાણે તો કોડા દ્વારા આચરાયેલો આંકડો, ઈડીએ કરેલા કેસ પ્રમાણે મધુ કોડા દ્વારા જે કૌભાંડ કર્યું એનો આંકડો 3,400 કરોડનો હતો. પરંતુ આજે મધુ કોડા ભાજપમાં છે અને 15/9/2024ની ઝારખંડની અંદર એક સભાની અંદર આ મહાશય સ્ટેજ ઉપર બેઠેલા હતા અને ભારતના પ્રધાનમંત્રી કોંગ્રેસના ધીરુ સાહુ સામે 350 કરોડના ભ્રષ્ટાચાર ગણાવતા હતા. અને એ જ વખતે મધુ કોડા 3400 કરોડના આરોપો નહીં, પરંતુ ખરેખર એના કારણે જેલમાં ગયેલા હતા. એ ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા. આ વિસંગતતા જુઓ, આ નીતિમત્તા જુઓ, સમજવા જેવી છે.
ગુજરાત ભાજપના સંગઠન મંત્રી પરસોત્તમ સહકાર મંત્રી 400 કરોડના ફિશરીઝ કૌભાંડની આરોપી છે અને અનેક વર્ષોથી એમની સામે આ કેસ લટકતો રહ્યો છે. એનું કોઈ નિરાકરણ નથી. દિલીપ સંઘાણી ભાજપના એક વખતના ખૂબ વગદાર મંત્રી, કેબિનેટ મંત્રી, અનેક ખાતાઓ સંભાળતા 500 કરોડના કૌભાંડના એમની સામે આક્ષેપો છે અને એ આક્ષેપો લગભગ પુરવાર થયેલા જેવા છે અને આજે પણ એમની પાસે એ ભાજપમાં છે અને ઘણી બધી સત્તાઓ ભોગવી રહ્યા છે. બાબુ બોખરિયા એક સમયે પાણી પુરવઠા મંત્રી હતા. હવે એમને 54 કરોડની ખનિજ ચોરીના કેસની અંદર પોરબંદરની કોર્ટે, જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટે 3 વર્ષની સજા કરી. કેટલી? 3 વર્ષની સજા કરી અને 2006 થી 2013 સુધી આ મહાશય સામે આ બધા વિવાદો થયેલા, એમની સામે આ બધા વાદ વિવાદ થતા હતા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી જે અત્યારે પ્રધાનમંત્રીના પદ ઉપર છે એ મહાશય પણ ગુજરાતમાં હતા. એ સમયગાળા દરમિયાન આ બધા જ આક્ષેપો એમની સાથે થયેલા છે અને છતાં એમની પાસેથી રાજીનામું નહોતું લેવામાં આવ્યું. એ જ મહાશય પોરબંદરના છાયા વિસ્તારની અંદર એસીસીની સિમેન્ટ કંપનીના સર્વે નંબર 18 ની આજુબાજુની 10,000 કરોડની કિંમતની જમીન પચાવી પાડવાના એમની સામે આરોપ હતા અને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી આ મહાશય વિરુદ્ધ થયેલી છે. આ બધાને તપી જાય અને કદાચ ભારત સિવાય વિશ્વની અંદર જો બીજું કોઈ દેશમાં આવું કૌભાંડ બન્યું હોત તો ત્યાં અનેક સરકારોનો ભોગ લેવાયો હોય. મધ્યપ્રદેશની અંદર એક કૌભાંડ 48 લોકોનો ભોગ લેવાયો. કેટલા? 48 લોકોએ એમનું શંકાસ્પદ મૃત્યુ થયા. કોઈએ સુસાઇડ કર્યું, કોઈને ક્યાંક મૃત થયેલી હાલતમાં મળી આવ્યા. 2560 લોકોની સામે આરોપો ઘડાયા. 2000 લોકોની ધરપકડ થઈ. કેટલા? 2530 લોકોની સામે આરોપો ઘડાયા. એમાં તો 2 પ્રધાનો હતા અને આ કૌભાંડો એ મધ્યપ્રદેશ વ્યવસાયિક પરીક્ષા બોર્ડ, આ કૌભાંડો એની અંદર મધ્યપ્રદેશની હાઈ કેટેગરીની પરીક્ષાઓ અને બધી અનેક પ્રકારની બીજી પરીક્ષાઓ લેવામાં આવતી હતી. એ પરીક્ષાની અંદર એટલી બધી ગેરરીતિઓ 1 કરોડ કરતાં વધારે ઉમેદવારોનો અસર કરતી એવી આ કૌભાંડ હતું. એની અંદર 2530 આરોપીઓમાંથી 2000ની ધરપકડ થઈ. બીજા આ ભાગેડું છે. વિપક્ષોએ તો 156 મૃત્યુનો આંકડો, પણ સત્તાવાર રીતે 48 મૃત્યુ થયા છે. આ કૌભાંડમાં RSSના KS સુદર્શન સામે આરોપ અને સુરેશ સોનીની સામે એમની સંડોવણી હોવાના આક્ષેપો થયેલા છે. આ કૌભાંડ વ્યાપમ કૌભાંડ તરીકે ભારત અને દુનિયામાં પ્રસિદ્ધ થયું છે. શું નામ? વ્યાપક કૌભાંડ તરીકે પ્રસિદ્ધ થયું છે. એ વખતે એમપીના જે રાજ્યપાલ હતા રામ નરેશ, એમનું નામ પણ આની અંદર આવ્યું હતું. એ પણ આરોપી હતા, પરંતુ એ બંધારણીય રીતે એક રાજ્યના વડા હોવાના કારણે એમનું નામ એમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. એટલે વ્યાપમ કૌભાંડ હતું ને એને વળી પાછું એક મહાશયે તો એવું કીધું, કેન્દ્રીય કાયદા પ્રધાન સદાનંદ દેવગૌડાએ, કે ભાઈ વ્યાપમ કૌભાંડ છે ને નગण्य, જેની અંદર 2530 આરોપી હોય, 2000 લોકોની ધરપકડ થાય, 48 લોકોનું મૃત્યુ થાય અને 1 કરોડ કરતાં વધારે ઉમેદવારોને જેને અસર થઈ હોય એવા કૌભાંડના સદાનંદ દેવગૌડા જે કાયદા મંત્રી હતા એ ભાઈ એવું કહે છે કે વ્યાપમ કૌભાંડ નગण्य મુદ્દો છે, એટલે બહુ ગંભીર મુદ્દો નથી અને એમાં વડાપ્રધાનના જવાબની કોઈ જરૂર ના હોય. આ છે આમની પારદર્શિતા અને શુદ્ધ વહીવટની વાત. આવું જ કૌભાંડ કર્ણાટકના જે તે સમયના મુખ્યમંત્રી BS યેદિયુરપ્પાએ માઇનિંગ કૌભાંડમાં 16,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો અહેવાલ એ વખતના લોકાયુક્ત સંતોષ હેગડેએ આપ્યો હતો અને વિપક્ષના અનેક આરોપો હતા અને છતાં આ મહાશય પોતાનું પદ છોડવા તૈયાર નહોતા, પરંતુ વિરોધ પક્ષો અને ખુદ પક્ષની
નારાજગીના કારણે એમણે જ્યારે રાજીનામું આપવાનું ત્યારે પોતાના અનેક ટેકેદારો સાથે એ ભાઈ રાજીનામું આપવા ગયા અને એમણે પાછું જે અનુગામી હોય પોતાની પસંદગીનો આવવો જોઈએ અને એ રીતે એમણે પોતાનું રાજીનામું આપ્યું, પણ છતાં આજે પણ એ વ્યક્તિ સત્તામાં છે. આ જેટલા ગણા એ બધા જ ક્લીન ચીટ થઈ અને સત્તામાં છે. કેરળ ભાજપના એક નેતા આરએસ વિનોદે રાજ્યમાં મેડિકલ કોલેજને મંજૂરી આપવા માટે 5,60,00,000ની લાંચ લીધી હોવાનું પણ એમણે એમના પોતાના પક્ષની આંતરિક તપાસની અંદર સ્વીકાર્યું હતું. અને જે ગૃહમંત્રી છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઈમ્સે ગુજરાતના ભાજપના અમિત શાહની સંપત્તિમાં 300% વધારો થયો હોવાની ખબર છાપી હતી. 2012માં એમની સંપત્તિ જે 1.19 કરોડ હતી એ 5 વર્ષ પછી 19 કરોડ થઈ હતી. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઈમે છાપેલો અહેવાલ છે. હવે આટલા બધા લોકોની સામે આટલા બધા કેસો થયા હોય અને તમે આ રકમ જો તો કેટલી રકમ થાય છે, અને આટલી બધી રકમો હોવા છતાં આ બધા લોકો આજે નિર્દોષ હોય એ રીતે નિશ્ચિંત થઈને ફરી રહ્યા છે. તો માત્ર 450 કરોડના આરોપી 450 કરોડના આરોપી લાલુ પ્રસાદ યાદવ આ દેશનું એક વિરલ વ્યક્તિત્વ છે. શા માટે એ તમને હું ડિટેલ સાથે કહું છું, પણ 450 કરોડના આરોપીના સામે કેટલા બધા કેસો છે અને હમણાં છેલ્લે એમના જે આ કૌભાંડ જે કહેવામાં કથિત કૌભાંડમાં જે તેજસ્વી યાદવની 15 વર્ષની ઉંમર હતી એને પણ ઈડીએ બોલાવવાનું પૂછપરછ માટે બોલાવવા માટે નોટિસ આપી છે. તો 450 કરોડના જેની પાસે આરોપો છે એવા વ્યક્તિને કોર્ટે અનેકવાર સજાઓ કરી છે. આજે પણ કેસો ચાલુ રહ્યા છે. આ વ્યક્તિ અનેક પ્રકારની સજાઓ ભોગવી રહ્યા અને છતાં એમણે જે કોર્ટના જેટલા પણ આદેશો થયા એ બધા આદેશોનો સ્વીકાર લીધા છે. એનો અનાદર નથી કર્યો. ક્યારેય તે એની સામે કોઈ આનાકાની નથી કરી કે કોર્ટના એમણે ન્યાયતંત્રનો ક્યારેય વખોડવાનો પ્રયાસ નથી કર્યો. તો આવું શા કારણ? એની પાછળ અનેક કારણો છે. એમાં સૌથી અગત્યનું કારણ તો લાલુ પ્રસાદ યાદવ અતિશય પછાત યાદવ જ્ઞાતિમાંથી આવે અને આ માણસ બાળ વયમાં ડોબા ચારવાનું કામ કરતો હતો. લાલુ પ્રસાદ યાદવ બાળ વયમાં ડોબા ચારતા એ દેહાતી એટલે ગામડાના વિસ્તારનો એક છોકરો ધીમે ધીમે કોલેજ કરતા આગળ આવે છે અને એ વખતની જે પટણાની બીએન કોલેજની અંદર આર્ટ્સ શાખામાં પ્રવેશ મેળવી અને ત્યાંના જે કોલેજનું યુનિયન હતું એની અંદર એ અધ્યક્ષ સુધી પહોંચે એટલે જાહેર જીવનમાં આવે છે. અને આ વ્યક્તિ ધીમે ધીમે રામ મનોહર લોહિયાની જે સમાજવાદી નીતિ હતી, સમાજવાદી વિચારધારા એની સાથે જોડાય છે. પરંતુ એ પછી આવે છે એમણે ખરેખર તો લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી. હવે ધરપકડ કરવા પાછળ આપણે થોડીક પહેલા એની પૂર્વ ભૂમિકા કે એમને ધરપકડ કરવાના સંજોગો કેમ પેદા થયા. તો 1989ની અંદર જનતા દળ અને ભાજપ વગેરે બધા પક્ષો છે ને કોંગ્રેસની સામે એક થઈ અને ચૂંટણી લડ્યા. તો જનતા દળ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, પરંતુ એ સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં નહોતો. ભારતીય જનતા પક્ષની પાસે 86 બેઠકો હતી, જનતા દળની પાસે લગભગ 197, પરંતુ એ 240ના આંકડાને પૂરો નતા કરતા. એટલે બીજા અનેક પક્ષોના ટેકા, સામ્યવાદીઓના ટેકાથી સરકાર બનાવી. પરંતુ એ સરકારની અંદર જે અગત્યના ભાગીદાર હતા દેવીલાલ અને વીપી સિંહની વચ્ચે આંતરિક ખટરાક ચાલતો હતો, સત્તાનો ખટરાક. અને એની અંદર આ દેશનું સૌથી ખરાબમાં ખરાબ ગોદી મીડિયા છે. એણે બહુ મહત્વની ભૂમિકા બંનેની વચ્ચે તિરાડ પહોળી કરવામાં કામ કર્યું. એટલે દેવીલાલને એમ લાગતું હતું કે વીપીસિંહ મને કાપી રહ્યા છે. વીપીસિંહને એમ લાગતું હતું કે દેવીલાલની સત્તા વધી જશે તો એ પોતાના માટે ખતરો થશે. અને આ સમય દરમિયાન લાલુ પ્રસાદ યાદવે વીપીસિંહને ચેતવી અને વધારે ખરાબ પરિણામ ના ઊભું થાય, સરકાર તૂટી ના પડે એ માટે મંડળ પંચની ભલામણો લાગુ કરવાની સલાહ આપી. અને એ સલાહમાં કંઈક વીપીસિંહને વ્યાજબી પણ દેખાયું છે. એટલે એમણે મંડળ પંચની અનેક ભલામણો પૈકી માત્ર 27% અનામતની ભલામણનો સ્વીકાર કર્યો.
આ સ્વીકાર કરવાથી ભારતીય જનતા પક્ષના પેટમાં તેલ રેડાયું. એને એમ લાગ્યું કે હવે પોતાનો જનાધાર ખસી જશે અને વીપીસી અને એનું જનતા દળ કોંગ્રેસ કરતા પણ સર્વોપરી બની જશે અને ભાજપનું કોઈ સ્થાન નહીં રહે. એટલે એ વખતે આ દેશની અંદર એકદમ શાંત સંજોગો હતા. કોઈ પણ સંજોગો એવા નહોતા કે એમણે રથયાત્રા કાઢવી પડે. છતાંય લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢવાની જાહેરાત કરી. એ સમય દરમિયાન લાલુ પ્રસાદે બિહારના મુખ્યમંત્રી તરીકે લાલકૃષ્ણ અડવાણીને મળી અને એમણે વિનંતી કરી કે આપ શ્રી આ દેશની અંદર શાંત માહોલ છે અને રથયાત્રા ના કાઢો તો સારું. પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ એમને ચેલેન્જ આપી કે યાત્રા તો કાઢવામાં આવશે અને હું જોઉં છું કયો માઈનો લાલ મારી ધરપકડ કરે છે. એટલે લાલુ આમ પણ જિદ્દી સ્વભાવના તો ખરા. એમણે ચેલેન્જ ઉપાડી લીધી અને એ ચેલેન્જ ઉપાડી અને એના કારણે બિહારના સમસ્તીપુરમાં 9મી ઓક્ટોબરે બિહારના સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી. એટલે આ બિહારના જ્યાં ધરપકડ કરવામાં આવી એ ઘટના કરતા લાલકૃષ્ણ અડવાણી એક મોટા કદના નેતા હતા. ભારતીય જનતા પક્ષમાં એમનું ખૂબ મોટું સ્થાન હતું. ભારતીય જનતા પક્ષના પક્ષ પ્રમુખ હતા. પક્ષ પ્રમુખ હોવા સાથે સાથે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનું સ્થાન ઘણું મજબૂત સ્થાન હતું. આદરપાત્ર સ્થાન હતા. ભલે એમની વિચારસરણી ગમે તે હતી પરંતુ એમના પક્ષમાં અને અન્ય પક્ષોમાં એનું આદર. એટલે એમની ધરપકડ એક મોટી એ હતી. આના કારણે ભારતીય જનતા પક્ષે વીપીસી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી દીધો. આ ટેકો પાછો ખેંચવાના કારણે વીપીસી સરકારનું પતન થયું. પરંતુ આ અવિશ્વાસની જે દરખાસ્ત આવી એમાં પૂરા 11 કલાક ભારતની પાર્લામેન્ટમાં ખૂબ લાંબી ચર્ચાઓ ચાલી અને રાત્રે લગભગ 11 વાગે વીપીસીની સરકારે રાજીનામું આપ્યું. વીપીસી સરકારે રાજીનામું આપ્યું પરંતુ બિહારની અંદર એ પછી જે ચૂંટણીઓ થઈ 91ની તો કોંગ્રેસ પક્ષ એક મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, સૌથી મોટા પક્ષ તરીકે. પરંતુ એની પાસે બહુમતી નથી. પરંતુ બિહારની અંદર બિહારની 54 લોકસભાની સીટોમાંથી 48 સીટો લાલુ પ્રસાદ યાદવના જનતા દળને મળી. 54માંથી 48. ભારતીય જનતા પક્ષના બિહારમાં 5 જ સીટો મળી. એટલે બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવનું કેટલું વર્ચસ્વ હતું અને શું હતું એ આ હકીકતો પુરવાર કરે. એટલે લાલુ પ્રસાદ યાદવ ભારતની અંદર માત્ર એક જ એવું વ્યક્તિત્વ છે કે જેણે આરએસએસ, વીએચપી અને ભારતીય જનતા પક્ષ સાથે ક્યારેય સમાધાન નથી કર્યું. તમે જુઓ કોઈ પણ રાજ્યની અંદર જુઓ, ખુદ બહુજન સમાજ પાર્ટીના બેનજીએ એ કર્યું છે, માન્યવર કાંશીરામ સાહેબે સમાધાન કર્યું છે. બીજા તમામ લોકોએ સમાધાન, કોંગ્રેસે ક્યાંક સમાધાન કરી લીધું છે ભારતીય જનતા પક્ષ સાથે. પેલા પલટુરામે તો અનેક વખત એમણે સમાધાન કર્યા છે અને કદાચ પેલા વૃદ્ધ થયેલા વાંદરાઓ પણ વિચારતા હશે કે નીતિશ કુમારની પાસે જે પલટી મારવાની ક્ષમતા છે એવી એમણે એની પાસે તો નહીં શીખી લીધું, એટલી પલટી મારી શકે છે. બીજા અનેક રાજ્યોની અંદર અનેક જગ્યાએ પ્રાદેશિક પક્ષોએ ભારતીય જનતા પક્ષ સાથે સમાધાન કર્યા છે અને પોતાની સત્તા ટકા રાખવાનો પ્રયાસ છે. માત્ર એક જ લાલુ પ્રસાદ યાદવ જ આ ભારતનું એ વ્યક્તિત્વ છે અને એમણે ક્યારેય એમના જે વિદ્યાર્થી કાળ હતો પટણાની અંદર બીએન કોલેજની અંદર એ ત્યાંના યુનિયનના લીડર બન્યા, એના અધ્યક્ષ બન્યા. ત્યારથી એમને જે વિરોધી વિચારધારાના જે સંગઠનો હતા એમની સાથે એક પ્રકારનો સંઘર્ષ ચાલતો હતો. એમણે ક્યારેય આ પક્ષો સાથે સમાધાન ના કર્યું અને એમણે આ સમાધાન ના કર્યું એ જ એમની મોટામાં મોટી ખામી હતી. 1966માં એ પટના બીએન કોલેજની અંદર એમણે પ્રવેશ લીધો આર્ટ્સ શાખામાં અને સાથે સાથે એ રામ મનોહર લોહિયાની વિચારધારાથી એ અભિભૂત થયા. રામ મનોહર લોહિયાની જે સમાજવાદી વિચારધારા હતી એ સમાજવાદી વિચારધારાનું એમનું એક બહુ સારું સ્લોગન હતું, સસોપાને બાંધ લી ગાંઠ.
સસોપા એટલે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી. સસોપાને બાંધલી ગાંઠ પીસડે પાવે સોમે સાથ. આ વિચારવા જેવું છે. સસોપાને બાંધલી ગાંઠ પીછડે પાવે સોમે સે સાઠ એટલે પીછડા લોકો 100માંથી 60, પીછડા વર્ગના જે લોકો છે એ 100માંથી 60% જગ્યાઓ મેળવશે. સસોપા સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીને બાંધલી ગાંઠ એટલે આનાથી પ્રભાવિત થઈ અને લાલુ પ્રસાદ યાદવ રામ મનોહર લોહિયાની જે વિચારધારા હતી, એમનું જે અભિયાન હતું એની અંદર જોડાયા અને એમણે એમની સાથે જે રામ મનોહર લોહિયાની જે સપ્ત ક્રાંતિની વાત હતી એની સાથે કામ કરતા. એટલે પહેલેથી એમણે ક્યારેય આ પક્ષો સાથે કોઈ પ્રકારનું સમાધાન ના કર્યું. સાથે સાથે પોતે સત્તામાં આવ્યા એટલે એમણે સામાજિક પરિવર્તનની ખૂબ જ સારી એવી જેહાદ જગાઈ, શોષિત પીડિતોનો અવાજ બનાવ્યા. તમામ નાની જ્ઞાતિઓ હતી, કેટલાક જે મચ્છીમારી લોકો હતા તો એમના ત્યાં આગળ ભાગલપુરથી જે 80 કિલોમીટરનો જે વિસ્તાર હતો ત્યાં મચ્છીમાર લોકોએ મચ્છીમારી કરવા માટે, નદીમાંથી માછલા પકડવા માટે પણ એમણે જમીનદારોને પૈસા ચૂકવવા પડતા. તમે જુઓ તો ખરા, અનીતિ એટલે અન્યાયનો કેવો માહોલ છે કે કુદરતી નદી છે, એ નદીમાંથી મચ્છીમાર લોકોએ માછલા પકડવા માટે ઠાકોરોને પૈસા ચૂકવવા પડે. ખરેખર ગંગા નદી એ એક કુદરતી સ્ત્રોત છે અને એની ઉપર સૌથી વધારે આધિપત્ય સરકારશ્રીનું, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારનું હોય છે, જે તે રાજ્યની જે પણ એમણે ચોક્કસ રકમ ચૂકવવી પડી હતી. એમણે જે મુસહર લોકો છે એટલે અનુસૂચિત જાતિના લોકો છે અને આ સમુદાય મોટે ભાગે ઉંદરો પકડતા હોય છે અને એ આરોગતા હોય એવું કેટલાક કિસ્સાઓમાં જોવા જાણવા મળ્યું છે. આવા લોકોના બાળકો માટે એમણે વિદ્યાલયો બનાવ્યા, એમણે પશુપાલકોના છોકરાઓ માટે. એટલે ટૂંકમાં એમણે જે પછાત લોકો હતા એને એમણે સ્વર્ગ લાવી નથી આપ્યું. જે લોકો સ્વર્ગની વાત કરે છે ને કે ભાઈ તમે डॉक्टर आम्बेडकर क्या करते हैं, इतना तो तुमने भगवान का नाम दिया हो तो आपको स्वर्ग मिल जाए. લાલુ પ્રસાદ યાદવે એમને સ્વર્ગ ને આપ્યો, સ્વર આપ્યો. શું આપ્યું? સ્વર આપ્યો. એમને બોલતા કરી દીધા. એમને પોતાના હક્કો માટે, પોતાના નીતિમત્તા અને માનવીય ગૌરવ માટે એમનામાં જાગૃતતા ફેલાવી. એના માટે એમણે અનેક રેલીઓ પટનામાં, કંઈક ગરીબ રેલી કાઢી, અધિકાર રેલીઓ કાઢી, લાઠી રેલી, મહાગરીબ રેલી, આવી અનેક રેલીઓ કાઢી. પરંતુ આવા માણસને, આવો સક્ષમ માણસ હોય એને આગળ વધતો કઈ રીતે રોકી શકાય? તો યુગે યુગે વિભીષણો કાયમ હોય છે અને આવા વિભીષણોની આ ભારતમાં કમી નથી. આવા વિભીષણોની જે આપણે રામાયણના વિભીષણની વાત જાણીએ છીએ, રાવણ જેવા મહાન શક્તિશાળી માત્ર એ કાલ્પનિક કથા હોય કે વાસ્તવિક કથા હોય, પરંતુ એને જે સમાજની અંદર જે વાસ્તવિકતા છે એનું પ્રતિબિંબ એ કથાની અંદર છે કે રાવણ જેવા મહાન નાયકને હરાવી ના શકાય તો એનો અંગત માણસ ખોડવો પડે. અને એવા જ એક પલટુરામ પેદા થયા નીતિશના નામે. અને આ નીતિશની સાથે સાથે બીજો એક મહાન દંભી માણસ હતો, જેણે કાયમ સમાજવાદની વાત કરી, જેણે મજૂરોના હિતની વાત કરી, જેણે યુનિયન લીડરશિપની વાત કરી. એ જ માણસ એ સત્તા માટે, કાયમ માટે ભાજપનો સપોર્ટર બની રહ્યો, ભાજપનો દલાલ બની રહ્યો, અને એ હતો જ્યોર્જ ફર્નાન્ડીસ. એ કર્ણાટકના કટ્ટરતાવાદી ખ્રિસ્તી પરિવારમાંથી આવતો હતો. કર્ણાટકના કટ્ટરતાવાદી ખ્રિસ્તી પરિવારમાંથી આવતો હતો અને ભારતના ખ્રિસ્તીઓ અને ભારતના મુસ્લિમો ઉપર જે કંઈ થયું છે એ માણસ નહીં જોતો, છતાં એ માણસ કાયમ માટે આજીવન ભારતીય જનતા પક્ષનો સપોર્ટર રહ્યો અને એનો સહયોગી રહી અને એ માણસ સત્તામાં રહ્યો. અને આ લોકોએ જ્યોર્જ ફર્નાન્ડીસ અને ભાઈ નીતિશ કુમારે મળી. નીતિશ કુમાર યાદવ જ્ઞાતિમાંથી આવતા હતા. લાલુ પ્રસાદ યાદવ જ્ઞાતિમાંથી આવે છે. નીતિશ કુમાર કુર્મી જ્ઞાતિઓ, બંને પછાત જ્ઞાતિઓ છે. પરંતુ બિહારના કેટલાક વિસ્તારોની અંદર આ બંને જ્ઞાતિઓની વચ્ચે સામાજિક ટકરાવ ચાલતો હતો અને આનો લાભ લઈ અને નીતિશ કુમારને પ્રમોટ કરવામાં આવ્યા. અને પહેલી ચૂંટણીની અંદર જ્યોર્જ ફર્નાન્ડીસના સપોર્ટથી અને
અંદર ખાને જે મનુવાદી સંગઠનો જે એની પોતાની ગતિવિધિઓ કરે છે એના સહયોગ લઈ અને આ લોકોએ લાલુ પ્રસાદ યાદવની સામે બિહાર વિધાનસભાની ચૂંટણી લડ્યા તો ખરા, પરંતુ માત્ર 5 બેઠકો મળી. પરંતુ લાલુ પ્રસાદને કોઈ પણ ભોગે સીધી રીતે રોકી શકાય એવું ભારતીય જનતા પક્ષનું ત્યાં આગળ અસ્તિત્વ નહોતું, એનું પોતાનું એટલું સ્થાન નહોતું. એટલે એમણે નીતિશ કુમારનો આગળ કર્યા. નીતિશ કુમારને આગળ કરવાના કારણે સંજોગો એવા નિર્માણ થયા અને એ સાથે સાથે લાલુ પ્રસાદ યાદવ જ્યારે સત્તામાં હતા ત્યારે આ માણસનામાં ખૂબ મોટો અહંકાર આવી ગયો હતો, ઘમંડ આવી ગયો હતો. વારંવાર પોતાના સાથીઓનું ક્યારેક અવહેલના થતી હતી, એમની પાસે લોકો માગણીઓ લઈને આવ્યા હોય તેની પ્રતિ ધ્યાન નહોતું અપાવતું. લોકોના પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો એવા પણ હોય કે જેણે રજૂઆત કરી હોય એ લાંબા સમય સુધી પડ્યા રહી. અધિકારીઓ પણ કે આમાંથી નારાજ હતા, કેટલાક લોકો નારાજ હતા. આ શાહની સાથે સાથે નીતિશ કુમાર એક કુર્મી જ્ઞાતિના હતા અને યાદવોને સૌથી વધારે લાભ આપવામાં આવે છે અને કુર્મીઓને અન્યાય થાય છે. આ મુદ્દા ઉપર નીતિશ કુમાર અલગ પડી અને જે આખી પછાતોના વિકાસની આજે એક જો બહુ સારામાં સારી મુહિમ લાલુ પ્રસાદ યાદવ કરી હતી, એની અંદર જ્યોર્જ ફર્નાન્ડીસ અને લાલુ પ્રસાદ નીતિશ ભેગા મળી અને ફાચર મારી અને પછી તો આખો ઇતિહાસ જાહેર છે કે કેટલી વખત આ ભાઈશ્રીએ પલટી મારી છે. નીતિશ કુમારે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે એમણે ઇન્ડિયા છોડી અને વળી પાછા પલાટ મારી. એમણે એક કરતા અનેક વખત આ માણસની પાસે સ્વમાન છે કે શું છે, નીતિમત્તા છે કે શું છે? નીતિશ કુમાર પાસે સ્વમાન જેવું કંઈ ખરું, નીતિમત્તા જેવું શું કરું, પ્રમાણિકતા જેવું કરું? અને આ માણસે શોષિતો પીડિતોના લાભમાં શું કર્યું? એમણે શું કર્યું છે? બિહારની અંદર દલિતો ઉપર જે સંગઠિત ધોરણે હુમલાઓ થઈ રહ્યા હતા અને આ હુમલાઓ કરવાવાળા જમીનદારોની જે રણવીર સેના હતી, રણવીર સેના દ્વારા ખૂબ મોટા પાયા ઉપર હુમલા થઈ રહ્યા હતા. એટલે 1997માં લાલુ પ્રસાદ યાદવે અમીરદાસ તપાસ પંચની રચના કરી, પરંતુ એ પછી લાલુ પ્રસાદ યાદવ આ પંચની રચના કરી રણવીર સેનાની જે હુમલાઓ થઈ રહ્યા અને ત્યાંના દલિતોની સ્થિતિ તપાસવા માટે 1971 થી 2004 સુધીમાં આવી 61 ઘટનાઓ બની હતી. તો લાલુ પ્રસાદની જગ્યાએ જ્યારે નીતિશ કુમાર શાસનમાં આવ્યા એટલે એમણે સૌથી પહેલું કામ એ કર્યું, અમીરદાસ પંચને એમણે સમેટી દીધું. આવા અનેક પગલાઓ, જે માણસે મહાદલિત જાતિનું સંગઠન કર્યું અને મહાદલિત જાતિના વિકાસની વાતો કરે છે, એ આ નીતિશ કુમારે આ કહ્યું, અમીરદાસ પંચનું એમણે સમેટી દીધું. આવા તો એમણે અનેક કામો કર્યા અને એના કારણે એ ભાજપના તો માન્યતા થઈ ગયા, પરંતુ સ્થિતિ આજે એવી નિર્માણ થઈ કે લાલુ પ્રસાદ યાદવે જે પછાતો શોષિતાના વિકાસની જે મુહિમ ચલાવી હતી એ મુહિમ ઉપર હવે ભારતીય જનતા પક્ષનો અંકુશ આવી ગયો અને ભારતીય જનતા પક્ષ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોઈ શકે, બરોબર છે. પલટુ રામે ઘણી બધી પલટીઓ મારી, એ એનડીએમાં જોડાયા, પછી યુપીમાં જોડાયા અને એના કારણે એમના તમામ પગલાઓ વાંધાજનક રહ્યા. 2017માં જ્યારે ભારતના રાષ્ટ્રપતિની નિમણૂક કરવાની હતી તો રામનાથ કોવિંદ જે બિહારના એ વખતના ગવર્નર હતા અને રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ બન્યા પછીનું જે એમનું સ્ટેટસ છે એ તમે જોયું છે કે ગૃહમંત્રી અમિત શાહની સામે હાથ જોડીને ઊભા હોય. એ તમારે એવું નક્કી કરવાનું છે કે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ હતા કે કઈ કક્ષામાં હતા. ભારતના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં એમનું જે બોડી લેંગ્વેજ હતી, એમનું જે સ્થાન હતું, એ માણસને કઈ કક્ષાએ મૂકી શકાય. અને આવા લોકો ઉમેદવારી કરે. એની સામે રામનાથ કોવિંદની સામે મીરાકુમાર ઉમેદવાર હતા. મીરાકુમાર ગમે તે પાર્ટીના કોંગ્રેસના હતા, આપણે કોંગ્રેસ સમર્થન નથી કરતા, પરંતુ રામનાથ કોવિંદ કરતા 100% સક્ષમ હતા, અનુભવી હતા અને એક દિગ્ગજ નેતાની દીકરી હોવાના કારણે એનામાં બોલકાપણું હતું, એનું સમર્થન ના કર્યું અને સમર્થન એમણે રામનાથ કોવિંદનું કર્યું. પછી ગૌરક્ષકો દ્વારા જે મુસલમાનો ઉપર હુમલા થયા છે, યુપી રાજસ્થાન ઉપર દલિતોના હુમલા થયા, ક્યારેય
નીતિશ કુમારે એની વિરુદ્ધમાં એક પણ અવાજ નથી કર્યો. આવા માણસના કારણે જે ઘાસચારા કૌભાંડ મૂળમાંથી આવે છે, ઘાસચારા કૌભાંડ તો 1977 થી શરૂ થયું છે. લાલુ પ્રસાદ યાદવ એ પછી સત્તામાં આવે છે અને એની અંદર અનેક મુખ્યમંત્રીઓ સંડોવાયેલા છે, અનેક IAS અધિકારીઓ સંડોવાયેલા છે. 81-82 ની અંદર બિહારના મુખ્યમંત્રી તરીકે જગન્નાથ મિશ્રા હતા. આ બધાના સમયકાળની દરમિયાન ઘાસચારા કૌભાંડ થયું છે. તો માત્ર લાલુ પ્રસાદ યાદવ એકલા જ કેમ, બીજા બધા જ તમામ નિર્દોષ છૂટી ગયા. એમની સામેના કેસો હતા જે વાઇન્ડ અપ થયા છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવ જ એક એવા માણસ આ ભારતની અંદર છે કે જે આખી જિંદગી એમણે પોતાની સામે CBI અને કોર્ટે કરેલા કેસોનો એમણે સામનો કરી રહ્યો પડે છે, કારણ કે એ આ વિઘાતક લોકો સાથે અને જે વિચારધારા આ દેશને પાછળ લઈ ગઈ છે એવા લોકો સાથે સમાધાન ના કર્યું અને સમાધાન ના કરવાના માટે એમને અનેક વખત જેલમાં જવું પડ્યું. આની સાથે સાથે માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક જંગ એટલું જ જરૂર નથી. આ દેશના ગોદી મીડિયાએ અનેક વખત લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધમાં એમણે ખૂબ બેહદ અહેવાલો છાપ્યા છે. એમણે લાલુ પ્રસાદ યાદવની સામે ઘણા બધા બિનપાયાદાર રિપોર્ટો રજૂ કર્યા. એમાં એક અહેવાલ એવો રજૂ કર્યો કે લાલુ પ્રસાદ એમ કહે છે કે ભાઈ ભૂરા બાલ સાફ કરો. લાલુ પ્રસાદ યાદવનું કહેવું એમ છે કે ભૂરા બાલ સાફ કરો. આવો રિપોર્ટ ત્યાંના એક પ્રિન્ટ મીડિયામાં છપાયો. એટલે ભૂરા બાલ એટલે ભૂમિહાર, ભૂ એટલે ભૂમિહાર, રા એટલે રાજપૂત, બા એટલે બ્રાહ્મણ અને લ એટલે લાલા કાયસ્થ. આ રિપોર્ટ ભૂરા બાલ આ લોકોએ મીડિયાએ કાયમ આ ભૂમિકા ભજવી છે. ગુજરાતની અંદર અનામત આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવકોની કરતા ગુજરાત સમાચારે ચલાવ્યું હતું. એ જ રીતે માધવસિંહ સરકારના સત્તામાંથી, કારણ કે માધવસિંહ સરકાર ઓબીસીમાં થયા હતા માટે એમના સત્તામાંથી દૂર કરવા માટે એ આંદોલન ચલાવ્યું હતું. અનેક રાજ્યોની અંદર, ઉત્તર પ્રદેશની અંદર માયાવતીની વિરુદ્ધમાં કાયમ આ લોકોએ મનગઢત વાસ્તવિકતાથી દૂર જઈને અનેક અહેવાલો છાપ્યા છે. એવા જ અહેવાલો બિહારની અંદર ત્યાંનું મીડિયા સતત એમની સામે હતું. લાલુ પ્રસાદ યાદવ એમ કે આ જંગલરાજ કાયમ, તમે લાલુ પ્રસાદ યાદવના જંગલરાજની જ વાત સાંભળી છે. માધવસિંહના સેવા પછી આ ભારતની અંદર જે રાષ્ટ્રપતિ આવ્યા પણ ક્યારે તમે એ નથી સાંભળ્યું કે ભાઈ બ્રાહ્મણ રાષ્ટ્રપતિ આવ્યા, ઠાકોર રાષ્ટ્રપતિ આવ્યા, વાણિયા રાષ્ટ્રપતિ, જૈન રાષ્ટ્રપતિ, પરંતુ એક દલિત રાષ્ટ્રપતિ આવે ત્યારે દલિત રાષ્ટ્રપતિ, આદિવાસી રાષ્ટ્રપતિ બને તો આદિવાસી રાષ્ટ્રપતિ, મુસ્લિમ રાષ્ટ્રપતિ બને તો મુસ્લિમ. આ ગોદી મીડિયાની સાજિશ છે. આ ગોદી મીડિયા ખરેખર તો આ મીડિયાને નષ્ટ કરવું જોઈએ, કારણ કે એ બસ જાતિવાદી ધોરણે જ કામ કર્યું છે. એમણે આવા અનેક મનઢંગત અહેવાલો છાપી અને આ દેશના અંદર ખરેખર ભાઈચારો, નીતિમત્તા, પ્રામાણિકતા અને માનવીય ગૌરવની વાતો કરવાની જગ્યાએ એમણે આવું વધારે કામ કર્યું. જોકે બધા જ પ્રિન્ટ મીડિયા આટલા બધા ખરાબ નથી. બધા જ પ્રિન્ટ મીડિયા એમણે આ મુહિમ નથી ચલાવી. ઘણા બધા પ્રિન્ટ મીડિયા ખૂબ આજે પણ આવકાર્ય છે. ઘણા બધા પત્રકારો પ્રિન્ટ મીડિયાના, ઘણા બધા કટાર લેખકો પણ આજે પણ સન્માનીય છે કે એ લોકોએ ઉદારમત રાખી અને લોકશાહીનો, ભારતના બંધારણીય મૂલ્યોનો આદર કર્યો છે. પરંતુ આ ભારતના બંધારણની સૌથી મોટી ઉપલબ્ધિ કે એક ઢોર ચારવા વાળો વ્યક્તિ એક દેશનો એક મોટા રાજ્યનો મુખ્યમંત્રી બની શકે. આ દેશના રાષ્ટ્રપતિની પસંદગીમાં એનો અવાજ હોય, એની નોંધ લેવામાં આવે, એણે અને આ દેશના એક મોટા કદના નેતાની ધરપકડ કરાવી શકે. અને છતાં માટે જ્યારે એમણે લાલકૃષ્ણ અડવાણી ધરપકડ કરવાનો વાત કરી તો એ વખતના મુફ્તી મોહમ્મદ સૈયદે એમને એમ કહ્યું કે ભાઈ તમે આ ધરપકડ ના કરો તો સારું. ત્યારે લાલુ પ્રસાદ યાદવનો જવાબ હતો કે આપકો સત્તા કા નશા ચઢ ગયા, આપકો સત્તા કા નશા ચઢ ગયા છે. એમણે ધરપકડ કર્યા પછી મુફ્તી મોહમ્મદ સૈયદે જ્યારે એમને ફોન કરી એમ કહ્યું કે તમે લાલકૃષ્ણ અડવાણીને છોડી દો, ત્યારે એમણે ફોન કાપી નાખ્યો હતો. જે માણસ સત્તાની પાછળ આંધળો નહોતો, સત્તાના મોહિત નહોતો,
એવા લાલુ પ્રસાદ યાદવ માત્ર અને માત્ર એક વિચારધારાનો સમર્પિત ન થયા, એના આશ્રિત ન થવાના કારણે એક વિરલ વ્યક્તિત્વની બૌદ્ધિક હત્યા કરી દેવામાં આવી છે. એક આ દેશનું એક એવું જ વિરલ વ્યક્તિત્વ છે જેણે મનુવાદી વિચારધારાની સાથે સમાધાન ના કર્યું અને એ પોતાની વાત ઉપર અડી રહ્યા. એમણે સત્તાને જતી કરી, એમણે વીપીસિંહની વાત ના માની, મુફ્તી મોહમ્મદ સૈયદની વાત ના માની, પરંતુ લાલકૃષ્ણ અડવાણી જે રથયાત્રા જે સંજોગોમાં જ્યારે જરૂર નહોતી એવી યાત્રા કાઢી અને એના કારણે 2 વર્ષ પહેલા બિહારની અંદર ભાગલપુરના જે તોફાનો થયા અને 1500 લોકોના જાન ગયા હતા, એ અશાંતિ પેદા ના થાય એ કારણોસર એમણે જે ધરપકડ કરી એમાં એમની રીતે લાલુ પ્રસાદ યાદવ છે, પરંતુ લાલુ પ્રસાદનો દોષ એક જ હતો કે એમણે મનુવાદી વિચારધારાનો આશરો નથી લીધો. આજે બિહારની અંદર એ પરિસ્થિતિ આવી છે કે સત્તાના દાસ એવા નીતિશ કુમારે હવે મુખ્યમંત્રી હોવા છતાંય બીજા પક્ષના કહેવાથી 7 કેબિનેટ મિનિસ્ટરોની શપથ લેવડાવવા પડ્યા છે. એમના મંત્રીમંડળની અંદર એમના સહયોગી પક્ષના કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધારે છે અને હવે કદાચ આ વિધાનસભાની નવેમ્બરની ચૂંટણી પછી કદાચ બિહારની અંદર નીતિશ કુમારનું રાજકીય અસ્તિત્વ ખતમ પણ થઈ જાય, કારણ કે આવા અનેક અસ્તિત્વો ખતમ થઈ ગયા છે. આવા અનેક અસ્તિત્વોના એમના રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયા, વ્યક્તિગત અસ્તિત્વની વાત નથી કરતો. મિત્ર, વિડીયો ખૂબ લાંબો થયો, સમજવા જેવો છે. આ વિચારધારાની લડાઈ છે. વિચારધારાની લડાઈમાં લાલુ પ્રસાદ યાદવના વ્યક્તિત્વનો વધ થયો છે. લાલુ પ્રસાદ યાદવના વ્યક્તિત્વનો વધ થયો છે. લાલુ પ્રસાદનો શારીરિક હત્યા નથી થઈ, એના વ્યક્તિત્વનો, એની વિચારધારાનો વધ થયો છે. એટલે આ વસ્તુ તમારે સમજવા જોઈએ અને સમજવા માટે તમે સમજો, સાથે સાથે બીજા મિત્રો સમજવા માટે આ લોકોને તમારા વિડીયો વધુ શેર કરવો જોઈએ. મારા માટે નથી, આ અનેક જગ્યાએથી અનેક સ્ત્રોતોમાંથી માહિતી, આધારભૂત માહિતી રજૂ કરવી પડે છે. માટે તમે આ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ તમારી મને મોકલી આપો અને તમે વિશેષ વધારે જાણતા હોય એ પણ મને જણાવો. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, મારી વાત પૂરી કરું છું. ફરી વખત મને એવું લાગે છે કે આ વિષય સાથે હું ફરી હાજર રહીશ. ફરી મળીએ છીએ. બાય.